કચ્છના લખપત તાલુકાના દયાપરમાં મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલ જનની હોસ્પિટલમાં કોઈપણ જાતની લાયકાત કે ડિગ્રી વગર ગાયનેક હોસ્પિટલ પ્રસૂતિ ગૃહ ચલાવતા સ્ત્રી રોગ નિષ્ણાત અનુરાધા નામની બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ। આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાત લેતા એમણે જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે ગઈકાલે એક જે કોઈપણ જાતની ડિગ્રી વગરના એક ડૉક્ટર જે છે એ પ્રસૂતિ ગૃહ ચલાવતા ધ્યાન પર આવેલા છે। એ ફરિયાદ જે છે એ અમને મળેલી હતી અને ફરિયાદને અનુસંધાને અમે તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ આપવામાં આવેલી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરની જે રૂબરૂ સ્થળ મુલાકાત દરમિયાન એમને જે આ તમામ બાબત ધ્યાન પર આવી છે અને એના આધારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે। હોસ્પિટલ ઘણા સમયથી કાર્યરત હતી અને એ હોસ્પિટલનું નામ જનની હોસ્પિટલ કરીને છે અને ત્યાં જે તબીબ જે હતા કે જેને તબીબ તરીકે દર્શાવે છે એમની કોઈ પણ જાતની લાયકાત કે ડિગ્રી હતી નહીં એમની પાસે અને એમની પાસે મેડિસિન અને દવા અને જે બધા છે એ પણ ત્યાં જોવા મળેલા છે અને ડિલિવરીના સાધન સામગ્રી પણ ત્યાં જોવા મળે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત આમની વિરુદ્ધમાં જે કાર્યવાહી એક્ટમાં જોગવાઈ છે એની પણ આગળ કાર્યવાહી કરવા માટે ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરને ધ્યાને દોરવામાં આવશે અને આ કમિટીના ચેરપર્સન કલેક્ટરશ્રી છે એટલે કલેક્ટરશ્રીના ધ્યાને પણ આ તમામ અહેવાલ મૂકવામાં આવશે। ઉપરાંત તમામ THOને પણ એક ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે કે આવા કોઈ પણ જગ્યાએ આવા બોગસ તબીબો અથવા તો જેની પાસે લાયકાત નથી અને એવા જો તબીબો તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક તબીબી મેડિકલ ઓફિસર જે છે જિલ્લાના એમને તમે જાણ કરો જેથી કરીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી થઈ। ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર જે ખરા એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત આ જિલ્લા માટે અધિકૃત કરેલા સરકારે જે એમને જવાબદારી સોંપેલી છે CDMO ઓફિસ સિવિલ સર્જનની ઓફિસ ગણાય અને એ GK જનરલ હોસ્પિટલની બાજુમાં જ એમની ઓફિસ